નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વ્યક્તિની એટલે કે એક માણસની ઓફ વન પર્સન મહિનાની આવક એટલે કે માસિક આવક એટલે કે મંથલી ઇન્કમ 8,000 રૂપિયા છે. 8,000 રૂપિયા છે એટલે કે 800 રૂપિયા છે એટલે કે 8,000 રૂપિયા છે. જો એક તેની આવકમાં 20% વધારો થાય, ઇન્ક્રીઝ 20%, તો તેની મહિનાની નવી આવક એટલે કે ન્યૂ ઇન્કમ કેટલી થાય? હાઉ મચ? 900 રૂપિયા એટલે કે 9,600 રૂપિયા. 9500 રૂપિયા એટલે કે 9,500 રૂપિયા. 9400 રૂપિયા એટલે કે 9,400 રૂપિયા. અને ડી 300 રૂપિયા એટલે કે 9,300 રૂપિયા. 9,300 રૂપિયા. 9,600 rupees, 9,500 rupees, 9,400 rupees and 9,300 rupees. 9,300 rupees. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વ્યક્તિની મહિનાની આવક આ 8,000 રૂપિયા છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ માણસની મહિનાની આવક એટલે કે મંથલી ઇન્કમ આ 8,000 રૂપિયા છે. 8,000 રૂપિયા છે એટલે કે 800 રૂપિયા છે એટલે કે 8,000 રૂપિયા છે. 8,000 રૂપિયા છે. હવે આગળ શું થાય છે? આગળ શું બને છે? તો જુઓ સેલું. હવે આગળ આવકમાં 20%નો વધારો થાય છે. આવકમાં 20%નો વધારો થાય છે. આ ઇન્કમ 20% ઇન્ક્રીઝ થાય છે. આ ઇન્કમ 20% ઇન્ક્રીઝ થાય છે. 20% ઇન્ક્રીઝ થાય છે એટલે શો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ નવી આવક એટલે ન્યૂ ઇન્કમ આ 8,000 રૂપિયાના આ 120% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર નવી આવક એટલે કે ન્યૂ ઇન્કમ કેટલી થાય? તો જુઓ સીલો નવી આવક એટલે કે ન્યૂ ઇન્કમ આ 8,000 રૂપિયાના આ 120% બરાબર થાય. ના 120% બરાબર થાય. 120% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતની આવક એટલે કે સ્ટાર્ટિંગની ઇન્કમ પોતે પોતાના હોય છે. 100% હોય છે. 100% હોય છે. 100% હોય છે.
100% હોય છે. એટલે કે આ શરૂઆતની આવક એટલે કે સ્ટાર્ટિંગની ઇન્કમ પોતે એટલે કે સ્વયં એટલે કે સેલ્ફ એટલે કે ઇટસેલ્ફ 100% આવક કહેવાય. 100% ઇન્કમ કહેવાય. કોલ્ડ 100% ઇન્કમ. કોલ્ડ 100% ઇન્કમ. એટલે આગળ આ 100% વત્તા 20%, આ 100% વત્તા 20% બરાબર 120% થાય. 120% થાય એટલે કે આ 100 વત્તા 20 બરાબર 120 થાય. આ 100 વત્તા 20 બરાબર 120 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ ટકા 120 ની પાછળ લાગી જાય. આ ટકા આ 120 ની પાછળ લાગી જાય. આ 120 ની પાછળ લાગી જાય એટલે આગળ બરાબર ઇક્વલ આ 8000 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 8000 રૂપિયાના 120% બરાબર આ 8000 રૂપિયા ગુણ્યા 120 ભાગ્યા 100 થાય. 120 ભાગ્યા 100 થાય. મતલબ કે મીન્સ કે આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. that is of equal to into understand કરવાનું હોય છે. of equal to into understand કરવાનું હોય છે. આગળ આ 120% એટલે 120 ના છેદમાં 100 થાય. એટલે કે 120 ભાગ્યા 100 થાય. 120 ભાગ્યા 100 થાય. મતલબ કે આ 120 તો આ 120, આ 120 તો આ 120. આગળ ટકા એટલે છેદમાં 100 થાય. છેદમાં 100 થાય એટલે કે ભાગાકારમાં 100 થાય. ભાગાકારમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. એટલે હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો આ ડબલ ઝીરો ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ સીલો આ 100 એટલે કે 100 ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જશે. કઈ રીતે, કેવી રીતે, હાઉ તો જુઓ સીલો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બી આ 8000 ને આ 80 ગુણ્યા 100 એમ લખી શકે. વધુ એકવાર વન્સ મોર આ 8000 ને આપણે આ 80 ગુણ્યા 100 એમ લખી શકે. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. જેને ટૂંકમાં ઇન શોર્ટ ડબલ શૂન્ય ડબલ ઝીરોસ ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહી દેવામાં આવે છે. સહી કરી દેવામાં આવે છે. ટાલ કરી દેવામાં આવે છે. કોલ્ડ કરી દેવામાં આવે છે. હવે આગળ આ 12 અઠાણ 96 થાય. આ 12 અઠાણ 96 થાય એટલે કે 96 થાય. 96 થાય મતલબ કે આ 8 અને 12 નો એટલે 12 અને 8 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 96 થાય. 96 થાય. આગળ આ એક શૂન્ય અને આ બીજું શૂન્ય, આ એક શૂન્ય અને આ એક શૂન્ય એમ બે કુલ શૂન્યો એમ બે શૂન્યો 2 zeros આ શૂન્યોની પાછળ લાગી જશે. આ બે શૂન્યો આ શૂન્યોની પાછળ લાગી જશે. આ 2 zeros 96 ની બિહાઇન્ડ પુટ થશે. આ 96 ની બિહાઇન્ડ પુટ
આગળ આ રૂપિયા છે, રૂપીસ છે, રૂપીસ છે, રૂપીસ છે. મતલબ કે આ આખાને સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન એટલે કે સરળીકરણ આ 9,600 રૂપિયા થાય. 9,600 રૂપિયા એટલે કે 9600 રૂપિયા થાય. ધેટ ઇઝ 9,600 રૂપીસ થાય. 9,600 રૂપીસ થાય. મતલબ કે આ વ્યક્તિની આ પર્સનની નવી આવક એટલે કે ન્યૂ ઇન્કમ આ 9600 રૂપિયા થાય. 9,600 રૂપિયા થાય. 9,600 રૂપીસ થાય. 9,600 રૂપીસ થાય. હવે આગળ આને તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો, બીજી રીતે પણ ઉકેલી શકો. તો તેને હવે આગળ જોવાનું છે. તો જુઓ, તેમાં સૌપ્રથમ આ વ્યક્તિની મહિનાની આવક આ 8,000 રૂપિયા છે. આ 8,000 રૂપિયા છે. આ 8,000 રૂપિયા છે. ફરીથી એકવાર વન્સ અગેન, સૌપ્રથમ તો આ વ્યક્તિની મહિનાની આવક આ 8,000 રૂપિયા છે. આ 8,000 રૂપિયા છે. હવે આગળ આવકમાં 20% વધારો થાય છે. આવકમાં 20% વધારો થાય છે. 20% વધારો થાય છે. એટલે આગળ નવી આવક એટલે કે ન્યૂ ઇન્કમ આ 8,000 રૂપિયા વત્તા આ 8,000 રૂપિયાના આ 20% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ નવી આવક આ 8,000 રૂપિયા વત્તા આ 8,000 રૂપિયાના આ 20% બરાબર થાય. મતલબ કે આ શરૂઆતની આવકમાં એટલે કે સ્ટાર્ટિંગની ઇન્કમમાં એટલે કે આ 8,000 રૂપિયામાં આ 8,000 રૂપિયામાં એટલે કે શરૂઆતની આવકના એટલે કે સ્ટાર્ટિંગની ઇન્કમના આ 20% એટલે 20% ઉમેરવા પડે, એડ કરવા પડે, પ્લસ કરવા પડે. એટલે આપણને નવી આવક મળી જાય. એટલે સૌપ્રથમ આ 8,000 રૂપિયા છે. આ 8,000 રૂપિયા છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 8,000 રૂપિયાના 20% એટલે આ 8,000 રૂપિયા ગુણ્યા 20/100 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 8,000 રૂપિયાના 20% એટલે આ 8,000 રૂપિયા ગુણ્યા 20/100 થાય. મતલબ કે આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 20% એટલે 20/100 થાય. એટલે 20/100 થાય. 20/100 થાય. મતલબ કે આ 20/20. આગળ ટકા એટલે છેદમાં 100 થાય. એટલે ભાગાકારમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? what would be તો જુઓ, સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8,000 રૂપિયા છે. આ 8,000 રૂપિયા છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. હવે આગળ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે નીકળી જશે, ડિલીટ થઈ જશે. એટલે આગળ આ 8 દુ 16 થાય, 16 થાય. એટલે 8 અને 2 નો એટલે કે 2 અને 8 નો ગુણાકાર
મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 16 થાય 16 થાય આગળ આ એક શૂન્ય અને આ એક શૂન્ય એમ બે કુલ શૂન્યો આ 16 ની પાછળ લાગી જશે આ 2 zeros આ 16 ની આફ્ટર પુટ થશે આ 16 ની બિહાઇન્ડ પુટ થશે આ 16 ની નેક્સ્ટ પુટ થશે મતલબ કે આ 80 અને 20 નો એટલે કે આ 20 અને 80 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1600 થાય એટલે કે 1600 થાય 1600 થાય આગળ આ રૂપિયા તો છે રૂપીસ તો છે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 8000 અને આ 1000 આ 8000 ને આ 1000 9000 થાય 9000 થાય આગળ 9000 માં આ 600 ઉમેરીએ 9000 માં આ 600 ઉમેરીએ તો 9600 થાય 9600 થાય 9600 થાય 9600 થાય મતલબ કે આ 8000 વત્તા 1600 બરાબર 9600 થાય 9600 થાય આગળ આ રૂપિયા આ સરવાળાની પાછળ પણ લાગી જાય આ રૂપીસ આ સમની બિહાઇન્ડ પણ લાગી જાય ઇન શોર્ટ ટૂંકમાં આ 8000 રૂપિયા વત્તા 1600 રૂપિયા બરાબર 9600 રૂપિયા થાય આ 9600 રૂપિયા થાય 9600 રૂપિયા થાય 9600 રૂપિયા થાય મતલબ કે આ મહિનાની નવી આવક એટલે ન્યૂ ઇન્કમ આ 9600 રૂપિયા થાય 9600 રૂપિયા થાય 9600 રૂપિયા થાય 9600 રૂપીસ થાય તેથી આ ઓપ્શન એ તમારો કરેક્ટ ઓપ્શન થશે હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે કમ્પ્યુટરની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ એટલે કે પ્રાઇસ 20000 રૂપિયા છે ધેટ ઇઝ 20000 રૂપિયા છે 25% ભાવ ઘટાડા પછી 25% ભાવ ઘટાડા પછી after decrease 25% rate after decrease 25% rate કમ્પ્યુટરની નવી કિંમત એટલે કે ન્યૂ વેલ્યુ ધેટ ઇઝ ન્યૂ પ્રાઇસ કેટલી થાય હાઉ મચ 15000 રૂપિયા 16000 રૂપિયા 17000 રૂપિયા અને 8000 રૂપિયા એટલે કે 800 રૂપિયા 15000 રૂપિયા 16000 રૂપિયા 17000 રૂપિયા and 8000 રૂપિયા હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ કમ્પ્યુટરની કિંમત એટલે મૂલ્ય આ 20000 રૂપિયા છે ફરીથી એકવાર once again આ કમ્પ્યુટરની કિંમત આ 20000 રૂપિયા છે 20000 રૂપિયા છે 20000 રૂપિયા છે 20000 રૂપિયા છે હવે આગળ આ કમ્પ્યુટરનો 25% ભાવ ઘટી જાય છે 25% ભાવ ઘટી જાય છે 25% ભાવ ઘટી જાય છે એટલે આપણે આ કમ્પ્યુટરનો નવો ભાવ શોધી શકીએ ન્યૂ રેટ ફાઇન્ડ કરી શકીએ અને આ નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 20000 રૂપિયાના
ટકા બરાબર ઇક્વલ થશે. વધુ એક વાર વન્સ મોર આ કમ્પ્યુટરનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 20,000 રૂપિયાના 75% બરાબર થશે. 75% બરાબર થશે. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ શેલું. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શરૂઆતની કોમ્પ્યુટરની કિંમત, આ શરૂઆતની કોમ્પ્યુટરની કિંમત એટલે કે આ 20,000 રૂપિયા, 20,000 રૂપિયા, 20,000 રૂપીસ, 20,000 રૂપીસ 100% કિંમત કહેવાય. 100% કિંમત કહેવાય. 100% વેલ્યુ કહેવાય. 100% પ્રાઇસ કહેવાય. 100% પ્રાઇસ કહેવાય. મતલબ કે આ શરૂઆતની કિંમત એટલે કે સ્ટાર્ટિંગની વેલ્યુ પોતે પોતાનામાં એટલે પોતે પોતામાં अपने आप में 100% હોય છે. 100% હોય છે. 100% હોય છે. 100% હોય છે. That is પોતે સ્વયં self itself 100% કહેવાય છે. called 100%, called 100%. એટલે શું? હવે આગળ આ 100% ઓછા 25%, આ 100% ઓછા 25% બરાબર 75% થાય. 75% થાય. 75% થાય. મતલબ કે આ 100 માંથી 25 ઘટે, આ 100 માંથી 25 ઘટે તો આપણને બી આ 75 મળે. 75 પ્રાપ્ત થાય. આગળ આ ટકાનું ચિહ્ન આ 75 ની પાછળ પણ લાગી જાય. આ 75 ની પાછળ પણ લાગી જાય. આ 75 ની નેક્સ્ટ લાગી જાય. 75 ની નેક્સ્ટ લાગી જાય. એટલે આગળ આ 20,000 રૂપિયા ગુણ્યા 75 ના છેદમાં શોધાય. એટલે 75 ભાગ્યા શોધાય. ફરીથી એકવાર આ 20,000 રૂપિયાના 75% એટલે આ 20,000 રૂપિયા, આ 20,000 રૂપિયા, આ 20,000 રૂપિયા, આ 20,000 રૂપિયા ગુણ્યા 75 ના છેદમાં શોધાય. એટલે 75 ભાગ્યા શોધાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ 75 ના 75 અને ટકા એટલે છેદમાં શું થાય એટલે ભાગાકારમાં શું થાય. એટલે આખું જોડાણ આ 75% બરાબર 75 ના છેદમાં શું થઈ જાય. જોડાણ આ 75% નું 75 ના છેદમાં શું થઈ જાય. 75/100 થઈ જાય. 75 upon 100 થઈ જાય. 75 divided by 100 થઈ જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ સીલું. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 75 દૂર, આ 75 દૂર, આ 75 દૂર, આ 75 દૂર એટલે 75 ના ડબલ બમણા, બે ગણા, ટ્વાઇસ, ટુફોલ્ડ 150 થાય. 150 થાય. 150 થાય. 150 થાય. 150 થાય. 150 થાય. મતલબ કે આ 75 અને 2 નો એટલે 2 અને 75 નો ગુણાકાર આ 150 થાય. આગળ આ બે શૂન્યો આ 150 ની પાછળ લાગી જાય. આ 2 zeros
આ 150 ની બિહાઇન્ડ લાગી જાય, આની બિહાઇન્ડ લાગી જાય. મતલબ કે આ 75 ગુણ્યા 200 એટલે 200 ગુણ્યા 75 બરાબર ઇક્વલ આ 15000 થાય, 15000 થાય, 15000 થાય, 15000 થાય. આગળ આ રૂપિયાનો રૂપિયા છે, રૂપીસ ને રૂપીસ તો છે, રૂપીસ નો રૂપીસ તો છે. મતલબ કે આ આખાનું સાદું આ 15000 રૂપિયા થાય. મતલબ કે આ કોમ્પ્યુટરની નવી કિંમત that is નવો ભાવ, that is new rate, that is new price, આ 15000 રૂપિયા થાય, 15000 રૂપિયા થાય, 15000 રૂપીસ થાય, 15000 રૂપીસ થાય. હવે આગળ આને તમે બીજી રીતે પણ ઉકેલી શકો, બીજી રીતે પણ સોલ્વ કરી શકો. તો જુઓ સીલો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ કોમ્પ્યુટરની કિંમત આ 20000 રૂપિયા છે, આ 20000 રૂપિયા છે, 20000 રૂપીસ છે, 20000 રૂપીસ છે. હવે આગળ 25% ભાવ ઘટી જાય છે, 25% ભાવ ઘટી જાય છે એટલે નવો ભાવ એટલે ન્યૂ રેટ આ 20000 રૂપિયા ઓછા માઈનસ આ 20000 રૂપિયાના આ 25% 25% ઇક્વલ બરાબર થાય. નવો ભાવ આ 20000 રૂપિયા ઓછા 20000 રૂપિયાના આ 25% બરાબર થાય. મતલબ કે આ કોમ્પ્યુટરના શરૂઆતના ભાવમાંથી એટલે કે સ્ટાર્ટિંગના રેટમાંથી એટલે કે આ 20000 રૂપિયામાંથી from 20000 rupees આ 20000 રૂપિયાના એટલે કે શરૂઆતના ભાવના એટલે કે સ્ટાર્ટિંગના રેટના આ 25% that is 25% બાદ કરવા પડે, ઘટાડવા પડે, સબટ્રેક્ટ કરવા પડે, માઇનસ કરવા પડે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20000 રૂપિયા છે, આ 20000 રૂપીસ છે, આ 20000 રૂપીસ છે. આગળ આ ઓછા છે, માઇનસ છે. આગળ આ 20000 રૂપિયાના 25% એટલે આ 20000 રૂપિયા ગુણ્યા 25 ના છેદમાં શું થાય? 25 ભાગ્યા શું થાય? ફરીથી એકવાર once again આ 20000 રૂપિયાના 25% એટલે આ 20000 રૂપિયા ગુણ્યા 25 ના છેદમાં 100 થાય, 25 ના છેદમાં 100 થાય. that is 25%, that is 25% of 20,000 rupees, 20,000 rupees equal to 20,000 rupees into 20 by 100 થાય, 25 by 100 થાય, 25 by 100 થાય, 25 by 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા 25% એટલે 25 ના છેદમાં 100. મતલબ કે 25 ના 25% એટલે છેદમાં 100 એટલે ભાગાકારમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 20,000 રૂપિયા છે, 20,000 રૂપીસ છે. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ બે શૂન્યો એટલે કે 100 ઉપર નીચે નીકળી જશે. આગળ આ
આ 25 દુ 50 થાય, 50 થાય. એટલે 2 અને 25 નો, એટલે 25 અને 2 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 50 થાય, 50 થાય. આગળ આ બે શૂન્યો બેઠા એસ ઇટ ઇઝ આ 50 ની પાછળ લાગી જશે, આ 50 ની પાછળ લાગી જશે, 50 ની નેક્સ્ટ લાગી જશે, 50 ની આફ્ટર લાગી જશે. મતલબ કે આ 200 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 200 બરાબર આ 5000 થાય, 500 થાય, 5000 થાય. આગળ આ રૂપિયાનું રૂપિયા 5000 ની પાછળ બેઠું લાગી જશે. આ રૂપીસ 5000 ની આફ્ટર એસ ઇટ ઇઝ રાઈટ થશે, એસ ઇટ ઇઝ રાઈટ થશે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20000 માંથી આ 5000 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઈનસ થાય તો આપણને બી 15000 મળે, 15000 પ્રાપ્ત થાય. we get 15,000. આગળ આ રૂપિયા આ 15000 ની પાછળ એસ ઇટ ઇઝ લાગી જશે, એવું ને એવું જ લખી દેવાનું હોય છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 20000 રૂપિયા ઓછા 5000 રૂપિયા બરાબર આ 15000 રૂપિયા થાય, 15,000 રૂપીસ થાય, 15,000 રૂપીસ થાય. આ 15000 રૂપિયા થાય, આ 15000 રૂપિયા થાય, આ 15000 રૂપિયા થાય. મતલબ કે આ કોમ્પ્યુટરનો નવો ભાવ ધેટ ઇઝ ન્યૂ રેટ આ 15000 રૂપિયા થાય, આ 15000 રૂપિયા થાય. આ 15,000 રૂપીસ થાય. એટલે આ ઓપ્શન એ તમારો ફેર ઓપ્શન થશે.